બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો જામનગર મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ 9 ઠરાવો સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ કરવામાં આવ્યા। જામનગર શહેરમાં દર વર્ષની માફક ચાલુ વર્ષે પણ મહાનગરપાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીનો પ્રારંભ 13મી મેથી કરવામાં આવ્યો છે। તંત્ર દ્વારા 2.5 કરોડના ખર્ચે હાથ ધરાયેલી કામગીરી અંતર્ગત શહેરના વિવિધ 9 ભાગ પાડી જુદી જુદી ટીમો દ્વારા કામગીરી શરૂ કરાઈ છે। આગામી દિવસો અને ચોમાસા દરમિયાન તંત્ર દ્વારા વરસાદી પાણીની આવક અને જાવકના માર્ગો ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા ₹50 લાખના ખર્ચે દર વર્ષે પ્રી મોન્સૂન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે છે। જે સંદર્ભે મહાનગરપાલિકાનું તંત્ર શહેરના 9 ભાગ પાડીને વિવિધ ટીમો મારફતે કામગીરી કરી છે। તંત્ર દ્વારા આ વર્ષે દરેક તરફથી આવતી રણમલ તળાવમાં પાણી ઠાલવતી કેનાલના પવનચક્કીથી સાધના કોલોની અને ત્યાંથી આગળના ખુલ્લા બચેલા ભાગમાં કેનાલની સફાઈ કરવામાં આવશે। આવી જ રીતે રણમલ તળાવના આઉટલેટ્સ એવા સુમેર ક્લબ પાછળથી નીકળતી અને ખોડિયાર કોલોની તરફ જતી કેનાલ, સોનલ નગર પાછળથી કેવડી નદી તરફ જતી કેનાલ, બેડેશ્વર વિસ્તારમાંથી પસાર થતી અને દરિયામાં જતી કેનાલની સફાઈ થશે। તદુપરાંત ગુલામનગરના તાળિયા હનુમાનથી વિભા પર થઈ ગાંધીનગરના પાછળના ભાગ તરફ જતી કેનાલ, ભીમવાસ સ્વામિનારાયણ નગર સ્મશાન પાછળની કેનાલ સહિતના કેનાલોની સફાઈ પણ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા મોહનનગર પાછળના વિસ્તારમાંથી લઈને નવનાલા બ્રિજ નીચેથી તાળિયા હનુમાન મંદિર પાસેના બેઠા પુલ સુધી ગાંડી વેલની સફાઈ રાખવામાં આવી છે। ઉપરોક્ત વેલનો ફેલાવો એક વિભાપર સુધી હોવાથી વરસાદી પાણીના આ નિકાલ ભાગમાં મહત્તમ સફાઈ કામગીરી કરવામાં આવશે તો તેના ઉપરવાસના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નહીં રહે। હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર।